નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કહેવાય નામાના મૂળ તત્વોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને મારો પરિચય આપીશ. મારું નામ પટેલ સૃષ્ટિ વિષ્ણુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમારો શું શોખ છે? તમે કયા ગામથી આવો છો? હું નામાના મૂળ તત્વોમાં એક મહત્વના એકમ એટલે ઘસારા વિશે હું તમને માહિતી આપીશ. ધંધો કરતો હોય ત્યારે કાયમિક મિલકતોમાં અદ્રશ્ય મિલકત એટલે કે જેને જોઈ શકાય છે તેવી મિલકત, ફર્નિચર, મશીનરી, યંત્ર, જમીન, મકાન જેવી વગેરે વસ્તુનો લઈ શકાય છે. ઘસારો એ કાયમિક મિલકત ઉપર લઈ શકાય છે, જે એક પ્રકારની જોગવાઈ પણ છે. ધંધો એક પ્રકારનો ખર્ચ પણ છે, જે અદ્રશ્ય મિલકતમાં જેવી કે પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેને કહેવાય જોઈ શકાતું નથી પણ તેના પર ઘસારો પણ લાગતો નથી. અને ચાલુ અને પ્રવાહી મિલકત એના પણ ઘસારો માંડી વાળવામાં આવે છે, એમ આવતો જ નથી. તેમાં દેવાદારો સ્ટોક અને દેવાદારો સ્ટોક ને રોકાણ. ચાલુ મિલકત એ જો ધંધો કરતા હોય ત્યારે નવી મિલકતો આવે ત્યારે જૂની મિલકતોમાં હંમેશા કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે છે, જ્યારે નવી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે છે. ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. નફા નુકસાન ધંધો એક પ્રકારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. ઘસારા મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે તેને ઘસારા પાત્ર મિલકત કહેવામાં આવે છે. ઘસારા પાત્ર મિલકત ઘસારો એ સમય લગતો ખર્ચ પણ છે. હિસાબી વર્ષના અંતે કાયમિક મિલકતો પર ગણવામાં આવતો તેને પણ ઘસારો પણ કહી શકાય છે. આના ઉપરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછી તમે સાચા જવાબ આપવાનો પ્રયત્ન કરજો. મિલકતોના નામ આપો. જમીન, મકાન, પાગડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. ઓકે. વેપારી ધંધામાં કઈ મિલકતને કાયમિક મિલકતને શું કહેવામાં આવે છે? બોલો હનીબેન. ઘસારો એ સમય લગતી ખાલી જગ્યા છે. ઘસારો એ સમયને લગતો ખર્ચ. બરાબર, થેન્ક યુ. ઘસારાને કઈ બાજુ લઈ જવામાં આવે છે? ઘસારાને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. ઘસારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઘસારાને બીજા બિન રોકાણ ઘસારાથી ઓળખવામાં આવે છે. બરાબર. અદ્રશ્ય મિલકતના નામ આપો. અંજલિ. અદ્રશ્ય મિલકતમાં પેટર્ન, ટ્રેડમાર્ક, પાગડી. બરાબર. અદ્રશ્ય મિલકતને નિર્ધારિત મર્યાદિત સમયમાં
અદ્રશ્ય મિલકતને કઈ મિલકતને ગણવામાં આવતી નથી? ઘસારામાં કઈ મિલકતને ગણવામાં આવતી નથી? દેવાદારો, લેણી પૂંજી, આખો સ્ટોક જેવી મિલકતોને ના, એ નહીં આવે. ઘસારામાં ચાલુ મિલકત અને પ્રવાહી મિલકતોને ગણવામાં આવતી નથી. બરાબર. ઘસારામાં ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતોને ગણવામાં આવતી નથી. ઘસારો એક પ્રકારનું શું છે અંજલિ? હવે એક પ્રકારની જોગવાઈ છે. નવી મિલકતો આયા પછી જૂની મિલકતને શું ગણવામાં આવે છે? શું કહેવામાં આવે છે? નવી મિલકત આવેલા જૂની મિલકતોને ખર્ચાળ કહેવામાં આવે છે. બરાબર. અસ્તુ.